તો પાટણથી પકડાયેલા આતંકીને સાથે રાખીને મેગા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. ગુજરાત એટીએસે સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામે તપાસ શરૂ કરી છે. પૂછપરછમાં આતંકવાદીઓએ બતાવેલા સ્થળો પર તપાસ તેજ કરવામાં આવી. આતંકી મોહમ્મદ અયુબ કડીવાલાને તપાસ માટે ખડિયાસણ લઈ જવામાં આવ્યો. ટાઈમ બોમ્બના ટ્રાયલના સ્થળો પર જઈને એટીએસે તપાસ હાથ ધરી. ખડિયાસણમાં મદ્રેસાની પાછળના ભાગમાં નદીના પટમાં બ્લાસ્ટ કર્યો હતો. ગામના કબ્રસ્તાનમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરતા એક ખાડા પડી ગયા હતા. ત્યાં પણ તપાસ થશે. આતંકી ઘરના ધાબા પર બોમ્બ બનાવતો હોવાથી ત્યાં પણ તપાસ કરી અને સ્થાનિક પોલીસ, ચેતક કમાન્ડો અને એટીએસના અધિકારીઓની હાજરીમાં આ સર્ચ હાથ ધરવામાં આવ્યું. આતંકવાદીઓએ 8 વખત જુદા જુદા સ્થળો પર જઈને બ્લાસ્ટ કર્યો હતો. ગુજરાત એટીએસ દ્વારા જે પહેલા 8 આતંકવાદી ત્યારબાદ તેની પૂછપરછમાં અન્ય 5 જેટલા આતંકવાદીઓ ઝડપાયા છે. દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અત્યારે ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા જે પાછળથી 5 જેટલા આતંકવાદીઓ છે તેઓને અત્યારે જે મોહમ્મદ અયુબ કડીવાલા છે તેના ગામે એટલે કે ખડિયાસર ગામે પહોંચી છે અને પ્રથમ મદ્રેસાની અંદર પાછલા ભાગે જે રીતે મોહમ્મદ આરીફે જે પોતે બોમ્બ બનાવ્યા હતા તેનું અલગ અલગ સ્થળ ઉપર જે પરીક્ષણ કર્યું હતું તે જગ્યા ઉપર સર્ચ ઓપરેશન હાથ કર્યા બાદ ત્યારે હવે મોહમ્મદ અયુબ કડીવાલાના જે નિવાસ સ્થાન છે જ્યાં આગળ તે રહેતો હતો અને ત્યાં જ તે બોમ્બ બનાવવાની ઉપરલા પોતાના ધાબા ઉપર કામગીરી કરતો હતો. ત્યારે અત્યારે એટીએસની ટીમ અહીંયા તેના નિવાસ સ્થાને પહોંચી છે અને તેના પરિવાર તેમજ તે જગ્યા ઉપર બોમ્બની પરીક્ષણ કરતો હતો. આ તમામ જગ્યા ઉપર ઝીણવટભરી તપાસ એટીએસ કરી રહી છે અને અધિકારીઓના ટીમ સાથે જે એટીએસ અહીંયા પહોંચી છે એટલે કહી શકાય કે જે રીતે જૈશે મોહમ્મદનું સંગઠન છે આ સંગઠનના જે રીતે કામગીરી કરી રહ્યો હતો એટલે કે સ્લીપર સેલ્સના હેઠળ એ કામ કરી રહ્યો હતો. તે અલગ અલગ 8 જેટલા તેને બોમ્બ બનાવ્યા હતા અને તેનું પણ અહીંયા જ ગામની અંદર તેને અલગ અલગ જગ્યા ઉપર તે બોમ્બ ફોડીને એટલે તેનું પરીક્ષણ પણ કરી ચુક્યો છે. એટલે કહી શકાય કે ગુજરાત એટીએસ દ્વારા અત્યારે અલગ અલગ 3 જેટલા જે જગ્યાઓ ઉપર તેને બોમ્બ બ્લાસ્ટ કરી એટલે કે બોમ્બ ફોડીને તેનું પરીક્ષણ કર્યું હતું. આ તમામ સ્થળો ઉપર એટીએસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. એટલે કહી શકાય કે ગુજરાતની અંદર કોઈ મોટા કાવતરાને અંજામ આપે તે પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા જે રીતે આતંકવાદીઓને ઝડપ્યા છે અને તેઓની ત્યારે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એટલે કહી શકાય કે આવનારા સમયમાં હજુ પણ અન્ય આતંકવાદીઓના પણ નામ ખુલે તો પણ નવાઈ નહીં. પરંતુ હાલ તો જે રીતે મોહમ્મદ અયુબના જે નિવાસ સ્થાન છે ત્યાં આગળ અત્યારે એટીએસની ટીમ છે સર્ચ ઓપરેશન એટલે કે સર્ચ તપાસ હાથ ધરી છે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ.